અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સરકારી બસ ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. નવજીવન સર્કલ પરથી ટ્રક વળાંક લઈ રહી હતી ત્યારે બસ આવી ભટકાઈ હતી. સામાન્ય ઈજા સાથે 40 મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફથી આવી રહેલી એસટી બસ ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં બસમાં સવાર આશરે 40 મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો. નવજીવન હોટલ પાસે એક ટ્રક રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી એસટી બસ તેની સાથે ભટકાઈ હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. સદભાગ્યે બસમાં સવાર કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા થઈ ન હતી. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.